યશના આવી ગયા, અંકિતના આવી ગયા, કેયુરના આવી ગયા, ચિરાગના આવી ગયા, નીલાના આવી ગયા. लेकिन ये साला कर क्या रहे हैं? આમાં એકચ્યુઅલી એવું છે ને કે આવતા મહિને સોસાયટીમાંથી પ્રવાસ લઈ જવાનો છે આપણે. ના એ તો ખરું, પણ અત્યારે અમે બધા જેન્ટ્સ જવાના છીએ. અમે સાચું કહું તો થાઈલેન્ડ જવાના છીએ. ના પણ તમારું અમે લેડીઝોનું વિચાર્યું છે, તમને એ પછીના મહિને આ લઈ જવાના છીએ બધા. તમને કાંકરિયા લઈ જવાના. જવાની વસ્તુ તમારે જેન્ટ્સ લોકોને થાઈલેન્ડ જવું છે, હમણાં કાંકરિયા મોકલાયું તો હતું છે. અરે પણ લેડીઝો એકલીને થોડી કોઈ વિદેશ કોઈ તો તમારે એકલા પુરુષોને ત્યાં જઈને શું કરવું છું થાઈલેન્ડમાં એકલા? એવું નથી. આ તો ગઈકાલે મીટિંગ થઈ હતી આપણે સોસાયટીની, તો બધા બેઠા હતા જેન્ટ્સ. તો બે ત્રણ જણા એવો પ્રસ્તાવ મૂક્યો કે આપણે હોય તો 4-5 દિવસની એક નાનકડી ટ્રીપ કરતા આવીએ, થાઈલેન્ડ જતા આવીએ. એ બે ત્રણ જણા કોઈ નહીં, આ પ્રસ્તાવ મૂકવાવાળા તમે જ છો. અરે તું સમજતી કેમ નથી? હું કેમ આ બધો પ્રસ્તાવ મૂકું? મેં તો ઉપરથી એ લોકોને એમ કીધું કે જવું હોય તો થાઈલેન્ડ વાંધો નથી, પણ આપણે ફેમિલી લઈને જઈએ, છોકરાઓ લઈને જઈએ. બધું બહુ મોટા ગંગાધર કહેવા વડે તો તમે છો. મેં તો એમને એટલું સુધા કીધું કે હું મારા બૈરા વગર ક્યાંય જતું જ નથી. અત્યારે હું આ બધી પ્રવાસોમાં ગયો તો હું મારા વાઈફને લઈને જ ગયેલો છું. એવું તો કઈ હોતું હશે? ખોટા નાટક. એક કામ કરો, બધું બધા જવાના છે, કન્ફર્મ જ છે. એટલે આમે એવું છે ને કે અમે નાના છોકરાથી લઈને ડોહલા સુધી અમે બધા જેન્ટ્સ જવાના છીએ. બરાબર, એટલે બધા જણ જવાના જ છો ને? હા હા. અચ્છા. કઈ વાંધો નહીં, મારા સોસાયટીની લેડીઝ ગ્રુપમાં હું અરે નાખી દઉં છું. ના કરાય એવું. પણ મારે આમાં ના કરાય, ખાલી બધાના ઘરે ડખા થઈ જાય. નહીં, ડખા થાય તો થાય. અરે ઓલરેડી ટિકિટો થઈ ગઈ છે બધાની. અચ્છા. એ તો થઈ ગઈ તો શું? મારે તો કેવું તો અરે પડે. નોન રિફંડેબલ ટિકિટ છે. ખાલી કોકનું કેન્સલ થાય તો એને પૈસા નહીં મળે. 22,000 રૂપિયાની ટિકિટ છે અચ્છા. એકદમ. એ તો થાય તો થાય, કેવું તો પડે ને આપણે અરે ના સોસાયટીમાં. કરાય. ખાલી એમાં બધું આજનું એવું કીધું છે કે અમે રાજસ્થાન જવાના છીએ. કીધું મારે શું? મારે તો મેં નાખવું પડે ને ગ્રુપમાં. અરે પણ આપણે શું કામ આ બધામાં આગળ પડવું? એ ગ્રુપમાં મેસેજો નાખીને ના ભલે એવું હોય તો હું નહીં જાઉં બસ. હું કઈ રીતે માનું? તમારું તો કઈ નક્કી નહીં. થાઈલેન્ડમાં વિઝા ન રહે, તમે તો થાઈલેન્ડમાં બેસીને પ્લેનમાં બેસીને ટાટા હું જાઉં છું એવું કહેવા બે તો મારા ઉપર વિશ્વાસ નથી સજ્જે. વિશ્વાસની વસ્તુ જ નહીં, પણ આમાં તારા સમજો મારા ખોટા સંતો ખાવાના જ નહીં રહેવાનું. લે તને વિશ્વાસ જ નથી. હવે આ લગ્ન આટલા વર્ષે તો પછી હવે હું શું કરી શકું? વિશ્વાસની વસ્તુ જ નહીં, પણ નહીં જવાનું. આપણે જવાનું થતું જ નથી. નહીં જવાનું તો નહીં જવાનું, બસ. આ ગ્રુપમાં મેસેજ નાખી દઉં છું, કોઈને જવાનું થતું નથી. અરે એવું ના હોય. તું સમજતી કેમ નથી યાર? ખાલી કોકના ઘેર ડખા થાય. જે થાય આપણે તો નાખી દીધો મેસેજ, જવાનું અરે થતું. પણ તું સમજ ને થોડું. હું કા આ બધી મગજમારીમાં પડું તારે? થઈ ગયું. આપણે જવાનું થતું જ નહીં, નાખી દીધો મેસેજ. મારે જાણે કહેવા જેવું હતું. હું રાજસ્થાન જઉં છું. શું કીધું? કઈ નહીં. હા, આવા મોટા પ્રવાસ કેન્સલ તમારું. તો જો પ્રવાસ